આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે, ગ્રેનાઇટ કટિંગ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। કુલ 8 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી। ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ હાથ ધરી। પોલીસે બાતમીના આધારે શખ્સોની ધરપકડ કરી છે। 4 શખ્સો સામાન વેચવા જતા હોવાની બાતમી મળી હતી અને જે બાદ પોલીસે રેડ કરતા તમામ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। તો 4 શખ્સો સામાન વેચવા જતા હતા અને તે સમયે બાતમી મળી હતી। ગાડીની ડેકીમાંથી કટિંગ કરવાની બ્લેડ પણ મળી આવી છે। તો તમામ મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે। માલ સામાન કબજે કરવામાં આવ્યો। સમગ્ર મામલે હાલ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। તો ગ્રેનાઇટ કટિંગ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો કુલ 8 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી છે। ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે બાતમીના આધારે શખ્સોની ધરપકડ કરી। તો 4 શખ્સો સામાન વેચવા જતા હતા અને તે સમયે પોલીસે બાતમી મળતા જ પોલીસે રેડ કરી 4 શખ્સોની ધરપકડ કરી છે। સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરાશે। ગાડીની ડેકીમાંથી કટિંગ કરવાની બ્લેડ પણ મળી આવી છે। તો તમામ માલ સામાન કબજે કરવામાં આવ્યો છે। 4 શખ્સો સામાન વેચવા જતા હતા અને તે સમયે જ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। તો કુલ 8 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી। ગ્રેનાઇટ કટિંગ ચોરી કરતી આ ગેંગ ઝડપી। પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરશે, પૂછપરછ હાથ ધરશે। તો બાતમીના આધારે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને જે બાદ 4 જેટલા શખ્સો સામાન વેચવા જતા હોવાની પોલીસે બાતમી મળતા પોલીસે રેડ કરી હાલ શખ્સોની ધરપકડ કરી છે। તો તમામ મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે। ગાડીની ડેકીમાંથી કટિંગ કરવાની બ્લેડ પણ મળી આવી હતી અને હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે, પૂછપરછ હાથ ધરાશે। 4 શખ્સોની ધરપકડ કરી।